દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 7 વાગવું છે અને હું મોટો ને ભાવના ભાભી આવી ગયા અહીં ધોખાવાડી. મોટાનો સુરજ હજી ઉઈ નથી, ડાયરેક્ટ ધોખાવાડીમાં ઉઈ ગયો. કાલ સાંજે આવ્યો હતો અને પાછલા વ્લોગમાં કોમેન્ટ હતી કે ભાઈ મોટો ભાઈ કીમાં નોકરી કરે, તો કીમાં નોકરી કરે મને બહુ ખબર નથી. ક્લાર્કમાં નોકરી કરે છે ભાઈ, સરકારી જામનગર અંબર સિનેમાની સામે. એમાં ક્યાંક ઓફિસ છે નહીં એવું કંઈક છે ને. થોડોક ટાઈમ પહેલાં દિવાળીની રજામાં આવ્યો હતો કામ કરાવવા, કે મજા આવી અને કે પાછું આવું. મેં કીધું આવું હોય તો તમે કીધું કંઈ વાંધો નહીં, માણસ બાણસ કોઈ જડતું નથી, આવી જાવ. એટલે વળી લગભગ 5-7 દિવસ રોકા હે, ત્યાં આપણે હલરૂટ બલેરું એવું હાલી જાય, વીણવાનું રહે તો તાતા લગભગ માણસો જડી જાય મજૂરી બીજા. એટલે આવ્યા હે કાલ સાંજે ને આજ સીધા ઉપાડ્યા ડાયરેક્ટ ધોખાવાડીમાં. કાલ હા હજી ઉઈ નથી. એમ તમે 5 વાગ્યાના ઉઠી ગયા, બધું હીરામણ ને બધું કામ પતાવી લીધું. તથા અહીં 7 વાગે પી ગયા, 2 કલાક થઈ ગઈ બોલો. એટલે કંઈક આપણે કાલના વ્લોગમાં તમે જોઈ જાય ભેગી કરી દીધી. અને હવે આજ બપોર થાય તો રહેવાનું જ દેવું કાંઈ. હા અને બાકી જો પાન બાન બધા ખીરી ગયા, અટાણે દેખાય ઠર પડ્યો હા પાનનો. તો જાજુ ખોટી થવું નથી, ટાટા પરનું મંડાઈ રહેવું. જો શું કહીએ ભાવના ભાભી, પાણી નથી પીવા દીધું. પાણી પીવાનું વેરું નથી થયું, ઉઠીને ડાયરેક્ટ ધખાવાડી. હાલો તો કરી શ્રી ગણેશ. બીજું હું તમે વિડીયોમાં બન્યા રહેજો. હવે પાછા જે પોરો ખાવું ને તો એકાદી ક્લિપ બનાવ્યું. હાલો 8:30 વાગ્યા છે અને અમિતાની 2 ઉથલું મારી અને માન બાપુ જરાક એક ઉથલવાર મોડા આવ્યા હતા, એટલે એની જો આ એક ઉથલ આગળ પૂરી થાય અને અમે 2 ઉથલું કમ્પ્લીટ પૂરી કરી લીધી હે. અને હવે હીરાવું કાં બહુ વાંધો નથી, ફોરી હે નથી હે સોરા. કાં આપણે ભાગવારી વાળીમાં બર દેતી હતી, બર નથી દેતી. બરાબર હું ખીરી છે જે વખતે આમાં માંડવી નથી, પાંદે નથી અને ધૂળસી એક ખીરી જાય. એટલે એમ એક છે બહુ ઉતામળ કરીને તો સોટા રહી જાય, અસોટી હોય ને એટલે. બાકી ધૂળ બૂળ જો પછી બહુ ધધુલો થાય, જરાક હલબલ આવે એટલે ડેડવાનો ધૂળ ને બે ન હે. હા એ ઘણો ફાયદો થઈ જાય. માંડવી ઓછી આવે, પાંદડી ઓછું આવે ના બરમાં એ તો વીણવી જ જોઈએ, તો ખબર જ છે. તો વેલેરું પુગાડતો હીરાવી લઈ. હાલો કોઈને હાથ પગ મોં ધોવો હોય તો વાય આપણે આખી ભરી જ છે. પંખો બુડી ગીમાં ફૂટવાલ થાય, રેવા દે. પંખો અડધો બુડી ગયેલ થઈ ગયો તો અહીં ઉતરીને ધોવાઈ જાય. આવડે ને તરતા નહીં? આને તો આવડે નહીં તરે જાતા. તરતા ના આવડે પણ તો જાય એટલે તરે, ઠેકડો મારે એટલે તરે. આમ તરે ઉમની જોખમ ના કરે, હજી ભેગી કરવાની છે. હે માંડી ભેગી કરવાની છે હજી. આખું ઘર ધંધા લાગી ગયો. કયું ના ખુશી મેળા દહીંની ડબરીમાં ઓલો કાગળ રાખીને ઢાંકણું ફીટ કર્યું હતું. એ જો આના કામ હશે બધા, આના કામ લઈ લે હબાવાનું ફીટ કરી દીધું. પછી દહીં નીકળે, ઢાંકણું ખુલે. હવે હે ને ખુલી ગયું ઢાંકણું, ખુલી ગયું. ફટાફટ હીરાવા માંડી. કાં કામડી હાલો હીરાવી બીરાવી પાછી જો 1.5 ઉથલ મારી લીધી હે અને બની ગયું હે હવે શા. હવે લગભગ 1.5 ઉથલ, 1.5 થાય કે 2 ઉથલ થાય. પણ હવે જરા અઘરું છે ભૂલી જાય, ગાળો હોય ને એટલે મન બોલાય. મૂંઝાઈ ગયો. પણ આમાં ધૂળ બહુ લ્યો, ધૂળ ઉમળે એટલે તમે ગારો કરશું નથી. બાપુ બનાવ્યો શા રેડિયા જીવો અને મોટો થાકી ગયો છેલ્લે આ વખીડો એ ક્યાં ખબર અઘરું બહુ થઈ ગયું.
વાહે રહી ગયા હતા પછી હે ને ખીચકાયો તે ભેગો થઈ ગયો. આમાં એમ જ હોય. હા પવન નથી પાછો મૂળ તકલીફ ઈ પડે ને. હા વિડીયો તો ચાલુ આખો દી. મજા આવે. મજા પવન જો ને સહેજ નહીં ધુવાળો ઉછો જાય રગો. કાં તવિયું મળી જાય ને કાં હોય ઉગમણો થાય તવિયું નહીં ઓલું અવરિયું. હવે ચા પાણી પી લીધા ને 12 વાગી ગયા છે ને અમારો ટાર્ગેટ આખો વિખાઈ ગયો કારણ કે આની કોરા છે ને ગારો બહુ છે. જો તમને દેખાતા છે પાયડીમાં જ દેખાતા હે ઢેફા. આખો ટાર્ગેટ તોડી નાખ્યો ને. હા ટૂંકમાં જે ઘઉં વાળું પડવું હતું ને એ પૂછ્યું હતું એમાં દૂધ ગાયો કાંઈ ખીરી ગઈ હતી ને ગારો નતો. આ જે ઘઉં વગરનું હોય ને એમાં ગારો છે. આ એટલાકમાં ટૂંકમાં બહુ ગારો છે એટલે ધૂળ લે ને પાછું ખીરતી નથી એટલે હવે ભેગું થાય નહીં ગમે એવો દાખલો કરી. 15 વખીડા છે એટલે 12 વાગી ગયા છે એટલે માને બાપુને જવા દેવા ઘેર એ કરી ત્યાં રોટલા શાક અને અમે એક વખીડું લઈ જ્યાં પૂગે ત્યાં સુધી પછી સેટ કાલ સવારે આવું વહેલું સુકાવા દેવાનું એમને. અને બપોર પછી આપણે ખારાવાડીમાં માંડવી પાડી નાખવાની છે આજે. ને કરી નાખી ભેરી 1-2 દિનમાં ધીરે ધીરે. આમાં ગારો બહુ છે. આ ભેજવાળું હોય ને એટલે ખરતું નથી અને નીકોરા તો બધું ગાયો ગાય જતા હતા વખેડા. સા પીધો ને પાછું તવિયું પીડ્યું ને બધું ભેગું થયું ને હવે પવન નીકળી ગયો એટલે એક વખેડું પૂગી જાય ધીરે ધીરે. બોલે નહીં. હા બરે દે અને પવન એને મળે. હા પપ્પા પડી ગયા હતા હવે કઈ વાંધો એક વખેડું ધીરે ધીરે પુગાડીને બપોરે થઈ જાય અને કાલ સવારમાં વહેલા આવ્યું હતી 1-1.5 કલાક થાય 3-4 જણા આવ્યું તો પછી ખારાવાડીમાં બપોરનો 1 વાગી ગયો અને 12 વખેડા આપણે રહી ગયા ધોખાવાડીમાં ભેરી કરવાના. હવે કાલ સવારે અટાણે ઘેર જઈ બપોરા કરી અને બપોર પછી ખારાવાડીમાં ટ્રેક્ટર આવવાનું છે એટલે અહીંયા ટાઢાપોરની થોડી ઘણી ભેરી કર્યું અને આને સુકાવા દેવું આજ નદી. કાલ હવામાં વહેલા આવી અને 12 વખેડા ભેરી કરી પછી હીરાવી પછી ટીમ ઉતરશે ખારાવાડીમાં. એવું બધું આયોજન છે બાકી તો ક્યાં પૂગી એમાં. હાલો તો ફકેલો વાજા ઊંધાના 3:30 થયા છે ને આવી ગયો છે દાદુભાઈ જો ખારાવાડીમાં માંડવી પાડવા. ધોખાવાડીમાં પાડી ને એવી મજા તો નહીં આવે કારણ કે આમાં ગારો જુલમ છે બહુ ગારો છે. હજી સુકાણું નથી. આપણે 2 દી પહેલાં ટ્રેક્ટરથી ટ્રાય કરી હતી અહીંયા એવું નીવું છે હજી આમ કરી જાય પણ ખેસવી બહુ પડી ગારામાં. ચીકણી માટી છે ખારસવાળી. ગારો છે નહીં ગારો. ધોકીરું વિડીયો કરે કાઢી નાખો. ધોકીરું બહુ કરે સુકાવે નહીં ગારો. ગારો સુકાવે નહીં રૂલ કાઢી નાખો. કામ ચાલે હાલો આપણે રૂલ કાઢી નાખીશું. અવાજ બહુ કતું ને ગારો બહુ હે તો તો માંડવી નહીં પડે આપણે ગારો બહુ હે. જો અતિશય ગારો પડે જો કાઢે છે એટલે એ 2-3 દી ગારવું જોઈએ આપણે ખારાવાડીમાં. એક હરાયો ભયો નહીં હરાયો પૂરો કરી લઈ જીમ ટીમ કરીને બાકી હજી ગારો તો બહુ છે. હાલો આપણે રૂલ કાઢ્યું કંઈક ગોવાળા કર્યા પણ હાલ્યું નહીં ટ્રેક્ટર. દાદુભાઈ જો મારે મીજી પાસે હવે હે ને 4 દિવસ નથી પાડવી બહુ ગારો પડે આપણે હે ને વચમાં 2 કૂટલું મારી પણ જો આવું થાય ના મળી એવી સાહણી હજી કાશી છે. જો આ કરતા કે ફોરી છે ભેરી કરી ફોરી થઈ ગઈ આખી રહી નહીં. હા ઉપર તો
આવું થાય જો સાણી એ નહીં ખીરે ભેજવાળું એ તો એ રીતના ખેર તો થાય બે જ દી એક વખતે હવે કોઈને ચોકલેટ બહુ ભાવતી હોય તો લઈ જજો મારા ખેતરમાં ઘણી બધી નીકળી આવ મફત હા ડેરી મિલ્ક હો ભાઈ સ્પેશિયલ પ્યોર એમાં તમને ક્યાંય કાકરી ના આવે બુકડો ભરેલો હોય બટકો ભરેલો હોય કોક માંડવી ડેડી આવે કાજુ બદામ હા ડ્રાયફ્રૂટ વાળી ચોકલેટ છે જશે ચોકલેટ ઢગલો થઈ પડ્યો હાવ હા હું થતું હતું ને પછી આ કર્યું પાડવાનું હાલો હાંજના 6 વાગ્યા હોય ને જો આમ લાઈન પડી જાય દેખાય આટલી કઈ ગુની કોરા ભેરી કરી દીધી હુકલ પડું હતું નહીં આમાં તો ગારો જુલમ ખીરાઈમાં જ નથી એટલે આને હુકાવા દેવું કાલ અહમદભાઈ જો આવી ગયા જોવા લીલી માંડવી ખાવા તો કાલ સવારે ઓલી ધોખે મૂકી આવવાની ભેરી કરી આવી અને આને તડકાની હુકાઈને કઈ માગવા આવ્યા હતા એ ચાલુ કર્યું લીલી માંડવી હે ઓરા બનાવવા આ ભાઈ આજ કંઈક પેરમાં પેર છે આમાં બોલતો નથી મૂડમાં નથી ધોખાથી સારું છે ધોખાની પોઝિશન તો સાવ ખરાબ છે દેખાય દેખાય 50% આવે 50% પપૈડી નહીં માંડવી ગારો પડે એટલે હવે 3-4 દી જારવું આ બધું બેહણ ભેરું કરીને માંડવું જો આપણે આ વાડીમાં હલાર આને ભૂહી નાખીને તો સુકાઈ જાય હા